તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. વાત કરીએ તો ગુજરાત ઉપર આજે અતિ ભારે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો વધી રહ્યો છે અને આજના તાજા હવામાન સમાચાર જાણીશું. આજે તારીખ 18 જુલાઈ 2025 વાર શુક્રવાર. આજરોજ ગુજરાતમાં કેવું તાપમાન જોવા મળશે, કેવું હવામાન જોવા મળશે અને ખાસ તો કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. ગાજવીજ સાથેનો વરસાદ તૂટી પડશે. વહેલી સવારે 6 વાગ્યાથી મિત્રો જે છે તે આજે આગાહીમાં મોટો બદલાવ આવવાનો છે અને આવી ગયો છે. કારણ કે જે મિત્રો આગાહી આપવામાં આવી હતી વરાપને લઈને ગુજરાત રાજ્યની અંદર તે આજથી જે છે તે આગાહી પલટાઈ ગઈ છે. ગુજરાત રાજ્ય ઉપર એક અતિ ભયંકર ખૂંખાર સિસ્ટમ જોઈ લો મિત્રો આગળ વધી ગઈ છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં હવે વરાપને લઈને જે માહિતી આપવામાં આવી હતી તે ખોટી પડતી જોવા મળી શકે. કારણ કે ચારો દિશા તરફથી જોઈ લો તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે એક મોટી સિસ્ટમ અત્યારે તૂટી ગઈ છે, જેને કારણે આજનો દિવસ ગુજરાત માથે અતિ ભયંકર રહેવાનો છે. ગુજરાત ઉપર મોટી ઘાત ટોળાઈ રહી છે, કારણ કે ચારો દિશા તરફથી ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ અને બીજી તરફ જોઈ લો તો મિત્રો આજે વાદળોનો ઘેર મિત્રો બની રહ્યો છે. ગુજરાત રાજ્ય ઉપર તે લગાતાર ગુજરાત તરફ બંગાળની ખાડીથી આગળ વધી રહ્યો છે. આ બધા મુખ્ય કારણ છે કે મિત્રો આજે ગુજરાતમાં વરાપ નહીં જોવા મળે, પરંતુ ગાજવીજ સાથેના વરસાદો જોવા મળશે. ગઈકાલના રોજ મિત્રો આપણે આગાહી આપી હતી કે ગુજરાતમાં જે છે તે 18 થી 25 તારીખ વચ્ચે વરસાદનો વિરામ રહેશે અને વરાપ જોવા મળશે, પરંતુ આજથી મિત્રો એ આગાહી ફરી ગઈ છે. કારણ કે આજે વહેલી સવારથી જે છે તે મિત્રો આ કાળા ડિબાંગ વાદળો ગુજરાત તરફ આવી ગયા છે અને બીજી તરફ અહીંયા મિત્રો જો તો આજે બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ હતી મિત્રો જોઈ લો, તે ખાસ કરીને અત્યારે ગુજરાત ઉપર આ રીતની ત્રાટકી રહી છે. તે મિત્રો મુખ્ય કારણ છે કે ગુજરાતમાં આજે વરાપની જગ્યાએ વરસાદ ભૂક્કા કાઢશે અને આજના વિડીયોની અંદર મિત્રો આપણે આ દરેક માહિતી આપવાની છે. ખાસ કરીને જે સિસ્ટમો બનેલી છે તેના આધારે જાણવાના છે, કારણ કે આજે મિત્રો વહેલી સવાર તો રાજસ્થાન લાગુના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ તૂટી પડી છે. એ જ સિસ્ટમ આજે નીચે આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ દસ્તક દેશે અને રાજસ્થાનમાં જે મિત્રો સિસ્ટમો બનેલી છે તે આજે જે છે તે વહેલી સવારથી વરસાદ લઈને આવી રહી છે. વહેલી સવારે 5 વાગ્યાનો વરસાદ જે છે તે રાજસ્થાનમાં પડવાનો શરૂ થઈ ચૂક્યો છે. રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. રાજસ્થાનની માહિતી મિત્રો એટલા માટે આપી રહ્યો છું કારણ કે અત્યારે જે આ રાજસ્થાન ઉપર સિસ્ટમ છે એ આખી સિસ્ટમ નીચે મિત્રો જે છે તે સીધી ગુજરાત તરફ આગળ વધવાની છે અને એને કારણે જ મિત્રો આજે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જે છે તે મિત્રો બની રહ્યા છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં આજે જોઈ લો તો મિત્રો વરસાદ જે છે તે રીતસરનો ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર. આજે અને આવતીકાલના રોજ જે છે તે ભારે વરસાદની સિસ્ટમો હવે એક્ટિવેટ થઈ ગઈ છે, જેને કારણે વરાપની આગાહીમાં જે છે તે મિત્રો મોટો બદલાવ, મોટું પરિવર્તન જે છે તે જોવા મળવાનું છે. તેની પહેલા મિત્રો શરૂઆતમાં હું તમને અત્યારે જ માહિતી આપી દઉં કે ગુજરાત રાજ્યની અંદર જે આગાહીમાં અત્યારે મોટો પલટો આવ્યો છે તે મુજબ હવે જે નવી આગાહી બનશે તે કઈ રીતની બની રહી છે. નવી આગાહી મુજબ કેટલા દિવસ અને કયા દિવસ વરસાદ રહેશે અને જી હા મિત્રો વરાપની જે ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે, તો હવે વરાપને લઈને શું સંકેત છે, કઈ તારીખે વરાપ ફરીથી મિત્રો નીકળશે, એ દરેક માહિતી જાણીએ. તો સૌથી પહેલા મિત્રો તમને જાણી દઉં, ગઈકાલે આપણે માહિતી આપી હતી કે ખાસ કરીને 19 થી 25 તારીખ ગુજરાતમાં વરસાદનો વિરામ રહેશે અને વરાપ રહેશે, પરંતુ આજે મિત્રો 18 તારીખે વહેલી સવારે જે આગાહી બદલાઈ છે તે અનુસાર હવે એવું લાગી રહ્યું છે કે 18 અને 19 તારીખની અંદર જે છે તે ભારે વરસાદ જોવા મળશે. તેનું મુખ્ય કારણ પણ જણાવી દો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો મિત્રો આ જે સિસ્ટમો જે છે તે ગુજરાતના ભાગ તરફ જે આવી ગઈ છે તેને કારણે ગુજરાતમાં 18 અને 19 તારીખ દરમિયાન જે છે તે સારો એવો વરસાદ જોવા મળશે અને 19 તારીખ બાદ જે છે તે મિત્રો સારી કક્ષાની એક વરાપ જે છે તે નીકળતી જોવા મળી રહી છે. એટલે કે 19 થી લઈને 25 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની વચ્ચે એક વરાપ રહેશે. જો કે મિત્રો 25 તારીખ સુધી જે છે તે વરસાદનો વિરામ નહીં રહે, કારણ કે છેલ્લું એક અંતિમ અઠવાડિયું જે છે તે ગુજરાત માટે ભારે રહેવાના સંકેત છે. જાણીતા નિષ્ણાંત અંબાલાલે પણ આગાહી કરીને જણાવી દીધું છે કે જે છેલ્લું અઠવાડિયું છે ગુજરાત માટે જુલાઈ મહિનાનું તે ભારે રહેવાનું છે અને તેમાં જે છે તે વરસાદનો એક અતિ ભારે વરસાદનો જે છે તે મિત્રો રાઉન્ડ રહેવાનો છે અને છેલ્લું અઠવાડિયું 22 તારીખથી શરૂ થઈ રહ્યું છે. એટલે કે 19, 20, 21, 22 વરાપ રહી શકે, એટલે કે વરસાદનો વિરામ રહી શકે, જેથી તમારે જો કોઈ ખેતીવાળું કામ હોય તો મિત્રો કરી શકો અને ત્યારબાદ ફરીથી 22 તારીખથી લઈને 25 તારીખથી ધીમી ધારે વરસાદ શરૂ થઈ જશે અને 25 થી લઈને છેલ્લી 5 દિવસ 30 તારીખ સુધી જુલાઈ મહિનામાં વરસાદ જે છે તે ગુજરાતમાંથી ભૂકા કાઢશે. જો કે મિત્રો આવનારો રાઉન્ડ જે છે તે શરૂ થશે ત્યારે તેના પહેલા જે વિડીયો બનાવીને અમે તમને માહિતી આપીશું. અત્યારે હાલ આજની વાત કરીએ તો આજે ગુજરાત રાજ્યમાં કઈ રીતના મિત્રો વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે મિત્રો વિડીયોની શરૂઆતમાં જે માહિતી આપી કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જો
અત્યારે એક મોટી સિસ્ટમનો ઘેરાવો જોઈ લો મિત્રો, આ રીતનો પસાર થઈ રહ્યો છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો છે મિત્રો તે લગાતાર ગુજરાત ઉપર જે છે તે આગળ વધી રહી છે આ સિસ્ટમ, અને ક્યાંથી આવી રહી છે તે પણ જણાવી દઈએ તો જોઈ લો, આ બંગાળની ખાડીની સિસ્ટમ આખા ભારત ઉપર ફેલાયેલી છે અને એ લગાતાર જે છે તે પશ્ચિમીય ભાગો તરફ એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, તેને કારણે આજે ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ રહેવાના સંકેતો બની રહ્યા છે અને બીજી તરફ ગાઢ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો પણ મિત્રો જે છે તે મજબૂત થઈ રહ્યો છે। ખાસ કરીને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો મિત્રો કે કઈ રીતના વાદળો જે છે તે જોઈ લો, આ ગુજરાત રાજ્યનું લોકેશન છે અને ગુજરાત રાજ્યની અંદર ચારો દિશાથી તમે જોશો તો આ રીતના વાદળો જે છે તે ઉપર ચડી રહ્યા છે મહારાષ્ટ્રમાંથી, જેથી આજે આ બધા જ વાદળોના ઘેરાવાને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ જે છે તે તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે અને હવે મિત્રો જણાવી દઉં કે કયા કયા જિલ્લાઓની અંદર અને કયા કયા ગામની અંદર વરસાદ આવશે, એકો એક મિત્રો જે છે તે ગામનું નામ લઈને તમને જણાવી દઈએ। હવે તેની પહેલા મારે તમને એક માહિતી આપવાની છે, આવતીકાલથી ગુજરાતનું હવામાન કઈ રીતનું બદલાવાનું છે, કારણ કે 19 તારીખથી ગુજરાતમાં વરાપની શરૂઆત પણ થવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો 19 તારીખથી જે છે તે હવે પુષ્પ નક્ષત્રની શરૂઆત થવાની છે, એટલે કે મિત્રો 19 તારીખથી જે છે 19 જુલાઈથી ગુજરાત રાજ્યમાં નવું નક્ષત્ર પણ આવી રહ્યું છે, નવું હવામાન પણ જોવા મળશે અને વરાપ માહિતી પણ મિત્રો આવી જશે। તો આવતીકાલનો દિવસ પણ મિત્રો ખૂબ કામનો રહેવાનો છે, આવતીકાલની માહિતી પણ જાણવી ખૂબ જરૂરી રહેશે, જેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આવતીકાલે જે કંઈ પણ નવી માહિતી હશે અમે તમે આપશું। હવે મિત્રો વાત કરી લઈએ આજના હવામાનની કે આજે ગુજરાત રાજ્ય ઉપર કેટલા વરસાદની આગાહી છે, કઈ રીતના વાદળોનો ઘેરાવો બની રહ્યો છે। તો સૌથી પહેલા મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર બનેલી દેખાઈ રહી છે અને એ સીધી આજે સાંજના સમયગાળા આસપાસ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવતી આ રીતની નીચે તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમના ઘેરાવાને કારણે જે છે તે આજે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે વરસાદના સંકેતો છે। રાતના જોઈ શકો મિત્રો, રાતના જે છે તે અહીંયા તમે જોઈ શકો રાતના 12 વાગ્યા સુધી આ વરસાદનો ખતરો તોળાવવાનો છે આજે વહેલી સવારથી। ચાલો મિત્રો એક પછી એક હવે દરેક જિલ્લાઓ વિશે વાત કરીએ। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના ઝોન તરફથી એક મોટી સિસ્ટમોનો ફેલાવો થઈ ચૂક્યો છે અને સિસ્ટમના જે મિત્રો બહારનો ભાગ છે એટલે કે જે સિસ્ટમ બહારથી આગળ વધી રહી છે તેને લઈને જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં જે છે તે સિસ્ટમ આખી મિત્રો ફેલાયેલી જોવા મળી રહી છે અને એને કારણે આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આવી શકે દક્ષિણીય ગુજરાતના ઝોનની અંદર, તો તેની વાત કરી લઈએ। તો સૌથી પહેલા તો મિત્રો જોઈ લ્યો દક્ષિણ ગુજરાતનો જે આ ઝોન છે રાત્રિના 12 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। તેની વચ્ચે વાત કરીએ વિસ્તારો વિશે તો વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારાથી લઈને સુરત, બારડોલી અને કોસંબા આ બધા જ વિસ્તારો મિત્રો દક્ષિણ ગુજરાતના છે કે જ્યાં આજે અને આવતીકાલના રોજ ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે। ત્યાંથી ઉપરના વિસ્તારો તરફ પણ મિત્રો આગળ વધીએ તો ઉપર પણ તમે જોઈ શકો ભરૂચ, અંકલેશ્વર, ઉપર જઈએ તો રાજપીપળા, ત્યાંથી ઉપર ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુર, વડોદરાથી લઈને ખંભાત અને આણંદ સહિતનો જેટલો પણ મિત્રો આ પટ્ટો છે દક્ષિણીય ગુજરાતનો, આ બધા જ વિસ્તારોની અંદર નીચે મહારાષ્ટ્રના ઝોનમાંથી એક મજબૂત સિસ્ટમ બનવાને કારણે હાલ 18 અને 19 તારીખ વચ્ચે ભારે વરસાદની જે છે તે આગાહીઓ સામે આવી રહી છે। ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ મધ્ય ગુજરાતને લઈને, તો મધ્ય ગુજરાતમાં પણ જોઈ લ્યો તો મિત્રો ખાસ કરીને એક મોટો વાદળોનો પટ્ટો જે છે તે ઘેરાવો લઈ રહ્યો છે, જેને કારણે આજે મધ્ય ગુજરાતના રાજ્યોની અંદર મધ્ય ગુજરાતના તાલુકાઓની અંદર પણ જે છે તે આજે અતિ ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે। તેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરી લઈએ તો દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, આગળ વાત કરીએ તો લુણાવાડા, બાલાસિનોરના વિસ્તારોથી લઈને કપડવંજના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, તેની સાથે સાથે નડિયાદ, ધોળકા, વિરમગામ અને ધ્રસ્કોઈ, બાપુનગર લાગુના અને ડાકોરના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ આજે મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે, જેની રેન્જ 1 થી 2 અથવા 2.5 ઇંચ સુધીના રેન્જના મિત્રો જે વરસાદ છે તે આપણને આજે મધ્ય ગુજરાતના ઝોનની અંદર જોવા મળી શકે। ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરી લઈએ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિશે અને ત્યાંથી પછી છેલ્લે ઉત્તર ગુજરાતની માહિતી આપીશું। તો સૌરાષ્ટ્રમાં તમે જોશો તો ખાસ કરીને આજે જે નીચેના ભાગો છે ત્યાં વધારે મજબૂત ઘેરાવો વાદળોનો બની રહ્યો છે, જેમ કે જિલ્લાઓની માહિતી આપું તો ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ આ જિલ્લાઓની અંદર વધારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે, કારણ કે આ મિત્રો જે જિલ્લાઓ છે ત્યાં ખાસ કરીને એક મજબૂત લો પ્રેશર અરબ સાગરનું આગળ વધી રહ્યું છે, જેને કારણે આજે ભાવનગર જિલ્લાની અંદર જે મિત્રો વિસ્તારો છે જેમ કે અહીંયા ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો પાલીતાણા, ભાવનગરની નીચે ખાસ કરીને વલભીપુરનો વિસ્તાર, ત્યાંથી નીચે અલંગ, મહુવા, બુધેલ અને જે મહુવા પંથકથી ઉપર મિત્રો જે તળાજાના ભાગો છે આ બધા જ વિસ્તારોની અંદર ચારો દિશા તરફથી એક મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ ભૂકા કાઢશે, જેને લઈને આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદો આજે રહેશે। અમરેલી જિલ્લામાં પણ મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે, જેની વચ્ચે જિલ્લાઓ વિશે અને માહિતી
મેળવીએ તાલુકાઓ વિશે તો આજે બાબરાના વિસ્તાર, લાઠીના વિસ્તાર, અમરેલી, દેવરાજ્યા, સાવરકુંડલા, બગસરાના વિસ્તારથી લઈને નીચે આવે તો રાજુલા, લીલિયા, ખાંભા, દુધાળા આ બધા જ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝોનની અંદર આજે જે છે તે ભારેથી અતિ ભારે વરસાદો બની શકે. તેવી જ રીતના મિત્રો રાજકોટ જિલ્લામાં પણ આજે મજબૂત લો પ્રેશર દેખાઈ રહ્યું છે, જેથી રાજકોટ અને નીચે છે જુનાગઢનો પટ્ટો છે તેની વચ્ચે આવતા બધા જ વિસ્તારો જેમ કે જુનાગઢ, ગોંડલના વિસ્તાર, રાજકોટ, ધોરાજી, ઉપલેટા, માણાવદર, મુલિયાસા, તેની સાથે જુનેજ, જસદણના વિસ્તારો નીચે આવે તો સાસણગીરના જંગલો, તાલાળા, ગીર, ઉના, વેરાવળથી લઈને મિત્રો ગીર સોમનાથ જિલ્લો આ બધા જ જુદા જુદા વિસ્તારોની અંદર આજે 12 થી લઈને 13 કલાક સુધી, વહેલી સવારથી 6 વાગ્યા સુધી, સાંજના 6 થી 12 વાગ્યા સુધી, રાત્રિના સુધી મિત્રો જે છે તે એક સિસ્ટમનો ઘેરાવો વધી રહ્યો છે, જેને કારણે રાત્રિના આજે 11 થી 12 વાગ્યા સુધી આ ઝોનની અંદર વરસાદનું જોર બની રહેશે. ત્યાંથી આગળના વિસ્તારો વિશે વાત કરીએ તો બીજા જે વિસ્તારો છે ત્યાં ઓછા વરસાદની આગાહી છે, જેમ કે બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાની અંદર મધ્યમથી હળવા વરસાદો રહેશે. ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ઝોનની અંદર તો એક મજબૂત લો પ્રેશરીય સિસ્ટમનો ઘેરાવો ખૂબ આગળ વધી રહ્યો છે. જોઈ શકો મિત્રો આ ઉત્તર ગુજરાતના વાદળો તમે જોઈ શકો અને તેને કારણે જ આજે વરસાદની પણ ખૂબ સારી એવી આગાહી છે ઉત્તર ગુજરાતમાં, જ્યાં મહેસાણા, સાબરકાંઠા, પાલનપુરથી લઈને બનાસકાંઠા, રાધનપુર, સાંતલપુર, થરાદ, ડીસા, સુઈગામ અને નીચે આવીએ તો મિત્રો વીરગામથી લઈને ત્યાંથી પણ નીચે આવીએ તો ગાંધીનગરના વિસ્તારોની ઉપરના જે વિસ્તાર છે જેમ કે પ્રાંતિજ, મોડાસા, મુલિયાસા, અરવલ્લીના વિસ્તાર અને જ્યાંથી નીચે મિત્રો ઉપર હિંમતનગર લાગુના વિસ્તાર છે, ડુંગરપુર, ખેડબ્રહ્મા, અરવલ્લી, આબુ અંબાજી આ બધા જ વિસ્તારોની અંદર ખાસ કરીને આજે ઉપરની સિસ્ટમ છે મિત્રો, આ રાજસ્થાનની સિસ્ટમ તે લગાતાર નીચે જે છે તે ઉત્તરીય ગુજરાતમાંથી આગળ વધશે અને વહેલી સવારથી જ મિત્રો અહીંયા વરસાદની શરૂઆત થઈ ગઈ છે રાજસ્થાનમાં. તે જ સિસ્ટમ આજે સાંજ સુધીમાં ઉત્તર ગુજરાતમાં પણ જે છે તે મિત્રો ફેલાઈ શકે. તો હાલ મિત્રો આજના તમામ હવામાન અપડેટ, ક્યાં કેટલો વરસાદ પડશે માહિતી પૂર્ણ થાય છે. હવે મિત્રો આવતીકાલનો વિડીયો ખૂબ કામનો રહેવાનો છે, તેના માટે ચેનલ સાથે અત્યારેથી તમને સબસ્ક્રાઇબ કરીને જોડાવા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે કાલના વિડીયોમાં આપણે કઈ વાત કરીશું તો આવતીકાલથી મિત્રો જે છે તે નવા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, જેનું નામ છે મિત્રો પુષ્પ નક્ષત્ર. આ પુષ્પ નક્ષત્ર કેવું રહેશે, આગામી 15 દિવસ કેવા રહેશે અને આ નક્ષત્ર પૂરું થયા બાદ આગામી નક્ષત્રની અંદર શરૂઆત થશે, તેની પહેલા ચોમાસું આ વખતે અડધું પૂર્ણ થઈ ચૂક્યું હશે. તેથી મિત્રો આ નક્ષત્ર ખૂબ કામનું છે, જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરવાની છે. તેના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો. આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.